ये लिंक पण ડિસ્ક્રિપ્શન માં મૂકેલ છે, જે તમે ડાઉનલોડ કરી શકશો. વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના સેશનની શરૂઆત કરીએ. મજામાં છો ને બધા? ગઈકાલે એક વિદ્યાર્થી પ્રશ્ન કર્યો, સાહેબ બંને બાજુથી કિરણો નીકળતા હોય તો? આપણે સામેથી એક બાજુથી કિરણ લીધા હતા, તો ધારો કે આ વસ્તુ છે, આ ઘટ માધ્યમ છે, તો પ્રકાશનું કિરણ મેં થીટા કોણે લીધું? તો ઘટમાંથી પાતળામાં જાય, લંબથી દૂર જશે, એટલે આ કિરણને પાછળ લંબાવીએ તો અહીં પ્રતિબિંબ રચાય. આપણી આંખ અહીં હોય તો આપણને વસ્તુ, ધ્યાન રાખો, વસ્તુ નથી દેખાતી, એનું પ્રતિબિંબ દેખાય છે. તમે પાણીમાં જુઓ છો ત્યારે વસ્તુ નથી દેખાતી, તમને એનું પ્રતિબિંબ દેખાય છે. મેં અહીં આંખ મોટી કરી બતાવી છે. ખરેખર તો તમે જાણો છો કિરણો કેવા હોય, એકદમ નજીક. પેરેક્સિયલ કિરણો માટે જ આ સૂત્રો સાચા છે. HI/HO. તો કયો વક્રી ભવનાંક? અત્યાર સુધી કઈ રીતે યાદ રાખ્યું તું? જે માધ્યમમાંથી જોવામાં આવે એની જગ્યાએ આ તે પણ યાદ રાખો. જે માધ્યમમાં વક્રીભૂત કિરણો જાય, જે માધ્યમમાંથી જોવામાં આવે, અથવા આ તે પણ યાદ રાખવાની ટેકનિક રાખો. જે માધ્યમમાં વક્રીભૂત કિરણો જાય અને HO, તો જે માધ્યમમાંથી આપાત કિરણો આવે. આ પ્રતિબિંબ છે તો પ્રતિબિંબ અંતર V, આ વસ્તુ અંતર U, તો HI ની જગ્યાએ હું V લખું, HO ની જગ્યાએ U લખું. V/U બરાબર વક્રી ભવનાંક કયો? જે માધ્યમમાં વક્રીભૂત કિરણો જાય એનો વક્રી ભવનાંક. કયા માધ્યમમાં જાય છે? તો આ માધ્યમમાં જાય છે વક્રીભૂત કિરણો. છેદમાં જે માધ્યમમાંથી આપાત કિરણો આવે, અહીંથી આવે છે, તો N2 થશે. HI/HO કયો વક્રી ભવનાંક લખતા હતા? જે માધ્યમમાંથી જોવામાં આવે. છેદમાં શું લખતા હતા? જે માધ્યમમાં જોવામાં આવે. V/U બરાબર N. V/U બરાબર V ની સામે N, જે માધ્યમમાં વક્રીભૂત કિરણ જાય. બરોબર. જે માધ્યમમાં વક્રીભૂત કિરણ જાય ભાગ્યા N, જે માધ્યમમાંથી આપાત કિરણ જાય. આપાત કિરણ આવે. હા. હવે આપણે કાલે જે ટેસ્ટ લેવાયો તો એમાંથી બે પ્રશ્નો હતા, એનું જરા સોલ્યુશન કરી લો. પહેલા જો આવું હતું, એક પાત્ર છે. 7મો પ્રશ્ન, એક પાત્રમાં નીચેની સપાટી 4 સેમી જાડાઈ ધરાવતો ગ્લાસ છે. જાડું પાત્ર છે, આ 4 સેમી છે. એનો વક્રી ભવનાંક આપ્યો છે 1.5. હવે આ પાત્રમાં અનુક્રમે 6 સેમી, ધારો કે આને હું N1 કહું, 1.5 સેમી, 6 સેમી અને 8 સેમી. ઊંડાઈ એ બે અમિશ્રિત પ્રવાહીઓ છે.
આ પ્રવાહીને A કહીએ, આને B કહીએ. કાચના સ્લેબની નીચેની સપાટીથી પાત્રની અંદર તરફ જોવામાં આવે, બરોબર. ધારો કે અહીંથી આપણે જોવાનું છે, અહીંથી આપણે જોઈએ છીએ, તો ઉપરની સપાટી કેટલા અંતરે ખસેલી હશે, કેટલા અંતરે ખસેલી હશે, તો આપણે સમજવું છે પાતળા માધ્યમમાંથી. પાતળા માધ્યમથી જોઈએ તો આનું કેટલું શિફ્ટિંગ શોધવાનું છે. શિફ્ટિંગ માટે 3 થશે. એક આ પાત્રની જાડાઈ કાચ, આ પ્રવાહી આ પ્રવાહી. ધારો કે આનો વક્રી ગુણાંક હું અંદર આપ્યો છે 1.4, આનો વક્રી ગુણાંક 1.3. તો શિફ્ટિંગ માંગ્યું છે, તો શિફ્ટિંગ તો આના લીધે કેટલું, તો જાડાઈ 1 - 1/μ 1.5 વત્તા આની જાડાઈ 1 - 1/1.4 વત્તા આની જાડાઈ 8 1 - 1/3. આનું સાદુરૂપ આપવાનું છે. હવે છઠ્ઠો પ્રશ્ન, પ્રવાહીની સપાટી પર રહેલ નિશાની. ધારો કે પાત્ર છે, અહીં નિશાની કરેલી છે, ઊંડાઈ 1 મીટર છે, પ્રવાહીની ઊંડાઈ 1 મીટર એટલે HO 1 મીટર. હવે 0.1 મીટર જેટલી ઊંચે દેખાય છે, શિફ્ટિંગ આપ્યું છે 0.1 મીટર ઉપર દેખાય તો સ્વાભાવિક છે HI કેટલી થાય, 0.9 મીટર. હવે તમે ગમે તે સૂત્ર વાપરીને ગણી શકશો. એક ધારો કે તમે શિફ્ટિંગ નું વાપરવું હોય તોય ચાલશે. શિફ્ટિંગ બરાબર કઈ ના આપ્યું તો હવામાંથી જોયું માની લેવાનું ભાઈ. બહુ સ્પષ્ટ થઈ ગયું. કયા માધ્યમથી જોવાનો ઉલ્લેખ ના હોય તો અવલોકનકાર હવામાં છે માની લેવાનું. તો ડેલ્ટા S બરાબર P અથવા HO 1 - 1/n. આ સૂત્ર વાપરો તો ચાલશે, બરોબર. તો n આમાંથી મળે, અથવા તમે આ સૂત્ર વાપરો, તમે ડેલ્ટા S મળી તો H, તો HI બરાબર HO/n. જો શું કહ્યું છે, એક ટાંકી છે, એમાં 5.5 સેમી ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે. ધારો કે ટાંકી છે, અહીં સુધી પાણી ભર્યું છે. HO કેટલું 12.5 સેમી. ટાંકીના તળિયે રહેલી સોય એટલે આ સોય ધારો કે આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે, માઇક્રોસ્કોપ એટલે હવામાં જ હોય એટલે ઉપરથી જોવાનું છે, 9.4 સેમી મળે. આ HI અહીંથી માપવાનું ભાઈ, 9.4 અહીંથી નહીં. આ HI 9.4 સેમી. તો પાણીનો વક્રી ગુણાંક કેટલો હશે? તો આપણે જાણીએ છીએ HI/HO 1/n. તો n ને કરતા બનાવો તો n બરાબર HO/HI. અને આને ખ્યાલ આવે 1 થી મોટો જ આવવાનો છે વક્રી ગુણાંક. પાણીનો ખ્યાલ છે, HO કેટલું છે 12.5 છેદમાં 9.4 1.33. ચલો હવે શું કરવાનું છે, પ્રવાહી બદલવાનું છે. પ્રવાહી બદલીને પાણી જગ્યાએ 1.63 વક્રી ગુણાંક વાળું પ્રવાહી ભરવાનું.
1.63 ઊંચાઈ એની એ જ રાખવાની એટલે HO તો એની એ જ થશે આપણી 12.5 સેમી તો માઇક્રોસ્કોપ ને કેન્દ્રિત કરવા માટે કેટલા અંતરે ખસેડવું પડે તો પહેલો તો મારો પ્રશ્ન આ છે માઇક્રોસ્કોપ ને ઉપર ખસેડવું પડશે કે નીચે એટલે આ શિફ્ટિંગ ઉપર થશે કે નીચે લોજિક વિચારો તો જુઓ સૂત્ર કયું hi ડેશ HO/n હવે સૂત્ર ઝડપથી યાદ રાખવાની ટેવ પાડી દો કઈ વસ્તુ કે ભાઈ ઘટમાંથી પાતળામાંથી ઘટમાં જોઈશું હવામાંથી પાણી જોઈશું તો જે ઊંચાઈ હોય ઉપર આવવાની એટલે વક્રી ભણાવવા વડે ભાગવાના અને ઘટમાંથી હવામાં જોઈએ તો જે ઊંચાઈ હોય એને વક્રી ભણાવવા વડે ગુણવાના આ ઝડપથી યાદ રાખી લો હવે દર વખતે આવું hi/HO લખી અને આવા સૂત્રો લખીએ એના કરતા સીધી ટ્રીક યાદ રાખી લો કઈ ટ્રીક કે તમે હવામાંથી પ્રવાહીમાં જુઓ છો તો ઊંડાઈ ઘટશે તો HO/n વક્રી ભણાવવા વડે ભાગો પણ પ્રવાહીમાંથી હવામાં જુઓ છો તો ઊંચાઈ વધશે તો એ ઊંચાઈને વક્રી ભણાવવા વડે ગુણી દો ચલો અહીં n વધ્યો પહેલા 1.33 હતો હવે કેટલું છે 1.63 n વધ્યો તો hi ઘટશે તો પ્રતિની ઉપર જશે તો HO 12.5 ભાગ્યા 1.63 7.66 7.67 એટલે પેલું 12.5 છે ને તો 7.7 સેમી લઈ લઈએ હવે ઉપર ગયું hi ડેશ આટલું આવ્યું તો આટલું અહીં પ્રતિબિંબ પહેલા અહીં રચાતું તો હવે અહીં રચાય છે તો કેટલું ખસેડવું પડે તો બેનો તફાવત કેટલો તફાવત થશે hi માઈનસ hi ડેશ તો hi કેટલું હતું 9.4 hi ડેશ કેટલું આવ્યું 7.7 તો 1.7 સેમી માઇક્રોસ્કોપ ને ઉપર લેવું પડશે બે ત્રણ પ્રવાહી આપ્યા હોય ઊંડાઈ આપી હોય વક્રી ભવનાંક આપ્યા હોય અને મિશ્રણનો વક્રી ભવનાંક શોધવાનો હોય તો ધારો કે આ એક પ્રવાહી છે એની ઊંડાઈ d1 છે વક્રી ભવનાંક μ1 છે વક્રી ભવનાંક માટે n પણ વપરાય છે μ પણ વપરાય છે પણ મોટા ભાગની ઇંગ્લિશ બુકોમાં પાછો μ વાપર્યો છે જ્યારે આપણે NCERT માં n વાપર્યું છે હું બંનેનો ઉપયોગ કરીશ d2 વક્રી ભવનાંક μ2 ત્રણ જુદા જુદા પ્રવાહીઓ એકબીજામાં મિશ્રણ ન થાય એવા છે એમને આટલી જાડાઈના એક પાત્રમાં ભરેલા છે તો આ મિશ્રણનો વક્રી ભવનાંક કેટલો મારે શોધવો છે બરોબર તો પહેલા તો સાચી ઊંડાઈ કેટલી વાસ્તવિક ઊંડાઈ d1 plus d2 plus d3 બરોબર આ HO કહીએ અમે હવે આભાસી ઊંડાઈ કેટલી તો આ ઊંડાઈ કેટલી થશે d1 by μ1 અને hi કહું આ d2 by μ2 d3 by μ3 તો હવે મિશ્રણનો વક્રી ભવનાંક મ્યુ કોમ્બિનેશન બરાબર ચલો કયું સૂત્ર હતું hi/HO અહીં હવામાંથી જોઈએ છે માની લેવાનું 1/μ તો મ્યુ બરાબર શું થશે HO/hi એટલે HO એટલે વાસ્તવિક ઊંચાઈ કુલ hi કુલ આભાસી ઊંડાઈ
તો મિશ્રણનો વક્રી ભવનાંક કેટલો થશે? HO કુલ કેટલી છે? D1 + D2 + D3 ચાલી જાય આગળ. અને આભાસી ઊંડાઈ કેટલી? D1/μ1 + D2/μ2 D3/μ3. તો આ રીતે જો તમને દરેક પ્રવાહીના વક્રી ભવનાંક આપ્યા હોય અને દરેક પ્રવાહીના સ્તરની જાડાઈ આપી હોય તો મિશ્રણનો વક્રી ભવનાંક શોધીએ. એથી ઉલટું પણ બને. તમને મિશ્રણનો વક્રી ભવનાંક આપી દીધો હોય, આ કુલ જાડાઈ આપી દીધી હોય, તો તમે આભાસી ઊંડાઈ પ્રતિબિંબ કેટલું મળશે HI શોધી શકો. આ HO આપ્યું હોય, મિશ્રણનો વક્રી ભવનાંક આપ્યો હોય તો HI તમે શોધી શકો. ચલો એના પર એક પ્રશ્ન લખીએ. લખો. એક પાત્રમાં 3 જુદા જુદા મિશ્રણ ન થાય તેવા પ્રવાહીઓને પંદર સેમી ઊંચાઈ સુધી ભરેલા છે. જો આ ત્રણેય પ્રવાહીના મિશ્રણનો વક્રી ભવનાંક 1.5 હોય તો આ પ્રવાહીઓના તળિયે રાખેલી વસ્તુ કેટલી ઊંડાઈએ દેખાશે? ચલો જુઓ શું આપ્યું છે તમને. આ 15 સેમી આપ્યું છે. HO 15 સેમી આપ્યું છે. ત્રણેય મિશ્રણનો સંયુક્ત વક્રી ભવનાંક આપ્યો છે 1.5. તો કેટલી ઊંડાઈએ દેખાશે? ઉપર આવેલી હશે એટલે ધારો કઈ દેખાય તો HI આપણે શોધવાનું છે. તો શું થશે? HI/HO કુલ બરાબર 1/μ કોમ્બિનેશન અથવા મિક્સચર કહીએ. મિક્સચર તો મ્યુ મિક્સચર બરાબર HO/HI. હવે HO આપણને આપ્યું છે, સોરી HI શોધવાનું છે આપણે. HI બરાબર HO/μ મિક્સચર. HO 15 સેમી છે, મિક્સચરનો વક્રી ભવનાંક 1.5 છે. 10 સેમી ઊંડાઈએ દેખાશે એટલે કે 5 સેમી શું થશે? શિફ્ટ. ચલો જુઓ આ અરીસો અહીં છે, વક્રી ભવનાંક અહીં છે. તો આ અરીસાનું આ વક્રી ભવનાંક લીધે આ બાજુ શિફ્ટિંગ થશે. પાતળામાંથી ઘટમાં જોઈએ છે તો અરીસો છે અહીં દેખાશે અહીં. તો આ અંતર કેટલું? તો આ અંતર આપણે સીધું કહી શકીએ T/N. કઈ રીતે? તો HI/HO બરાબર 1/N. તો HI બરાબર HO/N. તો આ ખરેખર જાડાઈ કેટલી હતી? T. વક્રી ભવનાંક કેટલો? N. તો આ અંતર T/N થશે. અને શિફ્ટ શોધો તો શિફ્ટ પણ શોધી શકાય. T1 - 1/N. તો આટલું શિફ્ટ થયું તો આ જાડાઈ કેટલી? તો પણ મળી શકે T - Δs.
તો પણ આ અંતર મળશે t/n. હવે અરીસો અહીં છે તો આવું વિચારીએ, આ અરીસો તો વસ્તુ કેટલા અંતરે હવે થઈ u પ્લસ t/n. હવે જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ રચાશે. કેટલા અંતર t પ્લસ t/n. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? તો twice u પ્લસ t/n. ચલો એક આ પાત્ર એમાં મૂકેલો અંતરકો અરીસો, આ એની કેન્દ્ર લંબાઈ, એમાં ભરેલો આટલો સુધી પ્રવાહી h ઊંચાઈ સુધી, h ઊંચાઈ સુધી પ્રવાહી ભર્યું છે. પ્રવાહીનો વક્રી ભવનાંક n, આ એનું મુખ્ય કેન્દ્ર. ચલો પ્રકાશના કિરણો સૂર્યમાંથી આવે છે, સમાંતર આપાત થશે. બે કિરણો લઉં છું સરળતા માટે. આ કિરણો આપાત થયા. હવે પાણી હોય તો પાણી, પ્રવાહી તો પ્રવાહી, એમ જ વક્રીભવન થશે અને પ્રકાશના કિરણો આ મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થશે. અહીં કેન્દ્રિત થવાના. એટલે કેન્દ્ર લંબાઈ પ્રવાહીમાં અરીસો હોય તો પણ એની એ જ રહે. હવે શું બને છે? આ કિરણો ભેગા થઈને કે છેદ આગળ વધશે. ધારો કે આગળ વધ્યા, આ બાજુ અહીં આગળ વધ્યા. હવે અહીં શું થવાનું? તો અહીં સપાટીનું લંબ દોરું, અહીં લંબ દોરું. તો પ્રકાશના કિરણો ઘટમાંથી પાતળામાં હવામાં જાય છે, એટલે લંબથી દૂર જશે. આમ લંબથી દૂર જશે અને એમને પાછળ લંબાવીએ તો અહીં આગળ પ્રતિબિંબની રચના થશે. તો અહીં આ વસ્તુ તરીકે વધશે, આ ઓબ્જેક્ટ અને આ ઇમેજ. તો આ અંતર શું થવાનું? HO. પણ HO કેટલું? તો આ h આટલું f, તો HO કેટલું? h માઈનસ f. હવે આ અંતર શું થવાનું? hi. સૂત્ર કયું બનશે? hi upon ho બરાબર 1 upon n. તો hi બરાબર ho by n. સીધી લખવાની ટેવ પાડો સૂત્ર. ho એટલે h minus f upon વક્રી ભવનાંક. હવે આ પ્રશ્નમાં તમને h આપ્યું હોય, f આપ્યું હોય, n આપ્યું હોય તો તમે પ્રવાહીની સપાટીથી કેટલી ઊંડાઈએ પ્રતિબિંબ રચાય એ દાખલો ગણી શકો. એકવાર આ પ્રશ્ન પૂછાયેલો, ડેટા આવા હતા. લખો. એક પાત્રમાં 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગો અરીસો તેની મુખ્ય અક્ષ ઉર્ધ્વ રહે તેમ મૂકેલો છે. એટલે આ રીતે મૂકેલો છે. આ પાત્રમાં 80 સેમી ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીનો વક્રી ભવનાંક 4/3 છે. આ પાણી પર
સૂર્યમાંથી પ્રકાશના કિરણો આપાત થાય તો તેનું પ્રતિબિંબ પાણીની સપાટીથી કેટલી ઊંડાઈએ રચાશે? 22.5. હવે એનો પણ બે ભાગ હશે. વસ્તુ પાતળા માધ્યમમાં હોય અને વસ્તુ ઘટ માધ્યમમાં હોય. ચલો બે માધ્યમો આ રીતે હું લઉં છું. આ પાતળું લઉં, આ ઘટ લઉં. હવા કરે તો અત્યારે હવા લઉં આને n બરાબર 1, આનો વક્રી ગુણાંક n લઉં. હવે વસ્તુ પાતળા માધ્યમો હોય તો અવલોકનકાર ઘટ માધ્યમો સમજી લેવાનું, બરોબર? અને વસ્તુ ઘટ માધ્યમો હોય તો અવલોકનકાર પાતળા માધ્યમમાં. ચલો પાતળું માધ્યમમાં વસ્તુ છે, ધારો કે આ HO, આ વસ્તુ છે. અવલોકનકાર ઘટ માધ્યમમાં છે. ચલો ઘટમાંથી પાતળામાં જુઓ છો તમે, ઘટમાંથી પાતળામાં જુઓ છો. વસ્તુ દૂર ખસેલી દેખાશે કે નજીક આવેલી દેખાશે? જો અત્યાર સુધી આપણે ઘટ ને પાતળા માધ્યમ આ રીતે લેતા હતા, હવે આ રીતે લીધું છે. એટલે પાણી માની લો, નહીં હવા માની લો. બોલો કોણ કહે છે જવાબ? આ વસ્તુ સપાટી નજીક આવશે, આ સપાટી એને જુદી પાડતી સપાટી. દૂર ખસેલી જણાશે. દૂર ખસેલી જણાશે. અહીં આવશે, અહીં બે, અહીં. હવે જરા ધ્યાન રાખો, વસ્તુ આ તરફ જશે, વસ્તુ આ તરફ જશે તો પ્રતિબિંબ આમ જ જશે. પણ મારો પ્રશ્ન આ છે, વસ્તુ અહીં પહોંચે ત્યારે પ્રતિબિંબ ક્યાં પહોંચશે? કોણ કહેશે? જો વસ્તુ જેમ જેમ આમ જશે એમ પ્રતિબિંબ પણ આમ જશે, પણ વસ્તુ સપાટી આગળ પહોંચશે ત્યારે પ્રતિબિંબ ક્યાં પહોંચે? ધારો કે વસ્તુનો વેગ v છે, તો પ્રતિબિંબ ક્યાં પહોંચશે? દિવ્યા, સપાટી પર. સપાટી આગળ જ પહોંચશે. એટલે વસ્તુને પ્રતિબિંબ સાથે પહોંચશે. તો કોણે વધારે અંતર કાપ્યું? પ્રતિબિંબે વધારે અંતર કાપ્યું. તો કોનો વેગ વધારે? પ્રતિબિંબનો વેગ વધારે. એટલે પ્રતિબિંબનો વેગ ધારો કે vi હોય તો આપણને ખ્યાલ આવી જાય છે કે vi greater than vo છે. ચલો સૂત્ર લખીએ તો સમરી જુઓ છો, ઘટમાંથી hi/ho, જે માધ્યમમાંથી જોવામાં આવેલ n, જે માધ્યમમાં જોવામાં આવેલ x, તો hi બરાબર nho. બેનો સમય તો સરખો જ છે, t ની સાપેક્ષે વિકલન કરો, dhi/dt બરાબર n તો અચળ છે, dho/dt. dhi/dt એટલે પ્રતિબિંબનો વેગ થાય vi બરાબર nvo. dho/dt એટલે વસ્તુનો વેગ. તો જો પ્રતિબિંબનો વેગ વસ્તુના વેગ કરતો વક્રી ભવનાંક જેટલા ગણો છે. આમ તો આના જેવું થયું, આભાસી ઊંડાઈ કેટલા ગણી હતી? n ગણી. તો વેગ પણ કેટલા ગણો? n ગણો. બરોબર? હવે વસ્તુ ઘટ માધ્યમમાં હોય ધારો કે આ પાતળું માધ્યમ, અહીં ઘટ લઈએ, ઘટ માધ્યમ તો વક્રી ભવનાંક n. પાતળા માધ્યમ તરીકે હવા લઈ લઉં,
એટલે n બરાબર 1. ચલો વસ્તુ આવી છે, એનો વેગ vo છે, અંતર ho છે, સપાટી છે જુદી પાડતી, બે માધ્યમોને જુદી પાડતી સપાટી છે. ચલો પ્રતિબિંબ ક્યાં આગળ મળશે? સપાટીની નજીક, વસ્તુ કરતા કે દૂર? અવલોકન કરીને સમજી લેવાનું. વસ્તુ ઘટ માધ્યમો તો અવલોકનકાર પાતળા માધ્યમો. તો પ્રશ્ન આ છે કે પ્રતિબિંબ ક્યાં મળશે? કેમ એટલા માટે પૂછું છું કે અત્યાર સુધી હું ઘટ ને પાતળું માધ્યમ આ રીતે લેતો હતો, હવે ઘટ ને પાતળું માધ્યમ આ રીતે લઉં છું, અહીંથી જોઉં છું. એટલે આ હવા છે, આ પાણી છે, પ્રતિબિંબ આ તરફ ખસેલું દેખાશે. એટલે અહીં આપણે ઇમેજ મળશે, એનો વેગ ધારો કે vi, અને આ અંતર કેટલું? hi. વસ્તુ આ તરફ ગતિ કરશે તો પ્રતિબિંબ પણ આ તરફ ગતિ કરશે. સપાટી આગળ બંને સાથે પહોંચશે તો કોનો વેગ વધારે છે? જય વસ્તુનો વસ્તુનો વેગ સ્વાભાવિક છે કે વસ્તુએ અહીંથી અહીં જેટલા સમય વસ્તુ જાય એટલા સમય પ્રતિબિંબ જાય, તો વસ્તુ વધારે અંતર કાપે છે તો vo greater than શું હશે? vi. ફરી આપણે સૂત્ર પાતળામાંથી આપણે ઘટમાં જોઈએ છીએ, તો હવે સીધું સૂત્ર લખો, ho by n લખવાની ટેવ પાડી દો. બરોબર, વિકલન કરો, dhi upon dt, વક્રી ભ્રમણાંક માધ્યમનો અચળ રહે, dho upon dt. પ્રતિબિંબનો વેગ vi, વસ્તુનો વેગ vo by n, તો પ્રતિબિંબનો વેગ વસ્તુ કરતા ઓછો. પણ અહીં જુઓ પાછું, સપાટીને લંબ ગતિ છે, ધ્યાન રાખજો. બરોબર, સપાટી આગળ વસ્તુને પ્રતિબિંબ વેગ જે છે લંબ છે. તો ખ્યાલ આવી ગયો ને? આમે આપણને સીધો ખ્યાલ છે, ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય તો વક્રી ભ્રમણ વડે ભાગવાના. બરોબર, પાતળા માધ્યમમાં વેગ વધારે હોય તો વક્રી ભ્રમણ વડે ગુણવાના. n1 કહું, આનો n2 કહું, ઘટનો n1 કહું, પાતળાનો n2 કહું, તો બોલો કોણ સૂત્ર લખાવશે અહીં? vi નું અને vi નું. વિચારો. વસ્તુ પાતળા માધ્યમમાં હોય ત્યારે vi બરાબર n1 upon n2 into v0. n1 upon n2 into vo. બરોબર, હા હોય છે. શું થશે? ચલો hi upon ho, જે માધ્યમમાંથી જોવામાં આવે એનો વક્રી ભ્રમણાંક n2, જે માધ્યમમાં જોવામાં આવે એનો વક્રી ભ્રમણાંક n1, તો hi બરાબર n2 by n1 ho. ચલો વિકલન કરું તો vi થશે n2 upon n1, આ vo થશે. લખો એક એક્ઝામ્પલ. એક તરવૈયો એક સ્વિમિંગ પુલમાં શિરોલંબ દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ડાઈવ મારી રહ્યો છે. તો આ શિરોલંબની નીચે પુલના સ્વિમિંગ પુલના તળિયે રહેલ એક સ્થિર માછલી તરવૈયાને કેટલા વેગથી પડતો જોશે? પાણીનો વક્રી ભ્રમણાંક 1.33 લો. 2.66 મીટર પર સેકન્ડ. સ્વિમિંગ પુલ નું પાણી છે, વક્રી ભ્રમણાંક આપ્યો છે 1.33. અહીં માછલી છે, માછલી એટલી બુદ્ધિશાળી છે કે વેગ માપી શકે છે, માનવાનું પાછું. ચલો તરવૈયો છે,
બરોબર. તરવૈયો ડાઈ મારે છે, તરવૈયો એટલે ઓબ્જેક્ટ, તો વીઓ કેટલો આપ્યો છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રતિબિંબનો વેગ કેટલો દેખાશે? તો પહેલા તો એ જુઓ, તમે ક્યાંથી જુઓ છો? લોજિક. પહેલા તમે ઘટમાં માછલી ઘટ માધ્યમથી જુએ છે, એટલે પહેલા તો આ તરવૈયો અહીં છે, જગ્યાએ દેખાશે નહીં, અને તરવૈયો અહીં આવશે એટલા સમયમાં એનું પ્રતિબિંબ પણ અહીં આવશે, એટલે સ્વાભાવિક છે પ્રતિબિંબનો વેગ કેવો હશે? વધારે. તો કયું સૂત્ર વાપરો? vi બરાબર nvo. n બરાબર 1.33, તરવૈયાનો વેગ 2.67 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, એક આ પાત્ર છે, એમાં પ્રવાહી ભરેલું છે, વક્રી ભવનાંક પાણી ભરેલું 4/3, વક્રી ભવનાંક. અહીં માછલી આ તરફ જઈ રહી છે, એનો વેગ 9 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીં એક પક્ષી છે, એનો વેગ ધારો કે 12 મીટર પ્રતિ સેકન્ડ છે. તે પક્ષીને માછલીનો વેગ કેટલો દેખાશે? એટલે પક્ષીની સાપેક્ષ માછલીનો વેગ, અને પછી માછલીની સાપેક્ષે પક્ષીનો વેગ. તો પહેલો પ્રશ્ન છે, પક્ષીને માછલીનો વેગ કેટલો જોવા મળશે? તો પહેલા તો પક્ષ જો સાપેક્ષની વાત છે, પહેલા પક્ષીને સ્થિર માની લો. પહેલા પક્ષીને શું માની લો? સ્થિર. અને માછલીનો વેગ કેટલો છે વિચારો. પહેલા સ્થિર પક્ષીની સાપેક્ષે વેગ કેટલો? કેટલા કીધું વિચારી લીધું? સાહેબ વિરુદ્ધ દિશા છે ને, 12 ને 9 21 કરી દો. ના થાય. મિકેનિક્સ ના નિયમો સંપૂર્ણ લાગુ નહીં પડે. આપણે મિકેનિક્સમાં બે વિરુદ્ધ દિશામાં પદાર્થો ગતિ કરતા હોય તો વેગ કેટલો હતો તો એનો સરવાળો કરી દેતા હતા, પણ વક્રીભવન ધ્યાનમાં લેવાનું છે. તો પહેલા સ્થિર પક્ષીની સાપેક્ષે માછલીનો વેગ કેટલો? તો પહેલા તો જુઓ, પક્ષી હવામાં છે, માછલી પાણીમાં છે, તો સ્વાભાવિક છે વેગ ઓછો જ હોય પાણીમાં માછલીનો. અને વેગ ઓછો હોય તો આપણે જાણીએ છીએ કે વક્રીભવન વડે ભાગી દો. સોરી, જરા આને 12 લઈ લઈએ, સાદું સરળ બને. આને 9 લઈ લઈએ. વક્રીભવન વડે ભાગી દો. યાદ રાખી લો કે ભાઈ વેગ ઓછો છે, જો વધુ હોય તો વક્રીભવન વડે ગુણવાના, વેગ ઓછો હોય તો વક્રીભવન વડે ભાગવાના. આ પાતળું છે, આ ઘટ છે, સ્વાભાવિક વેગ ઓછો હોય તો કેટલો વેગ થશે? 9 મીટર પ્રતિ સેકન્ડ. કોનો? સ્થિર પક્ષીની સાપેક્ષે. તો હવે પક્ષીની પોતાની સાપેક્ષ સ્થિર હોય ત્યારે પણ પક્ષી તો આટલા વેગથી ગતિ કરે છે, તો હવે બંનેના કુલ વેગનો શું થશે? સરવાળો. પક્ષીની સાપેક્ષે માછલીનો વેગ, તો માછલીનો વેગ સ્થિર હોય તો 9 હતો, પણ પક્ષી એટલા વેગથી આવી રહ્યું છે, હવે બંને વિરુદ્ધ દિશામાં થયા, તો વેગનો સરવાળો તો 18 મીટર પ્રતિ સેકન્ડ દેખાશે. બીજો પ્રશ્ન છે, માછલીને પક્ષીનો વેગ કેટલો જણાશે? માછલીની સાપેક્ષ પક્ષીનો વેગ. લોજિક વિચારો, પછી હું ગણાવતો છું
તમે તમારથી ગણવાનો પ્રયત્ન કરો કે સાહેબ -18 ચલો -18 ક્યાં હોય કેટલા આપી સાહેબ બરોબર છે પક્ષીની સાપેક્ષે માછલીનો વેગ 18 તો માછલીની સાપેક્ષે પક્ષીનો વેગ -18 આવું શક્ય બને તો ના મિકેનિક્સમાં બરોબર છે એક જ માધ્યમ હતું અહીં માધ્યમ બદલાય છે 21 મીટર પર સેકન્ડ 24 મીટર પર સેકન્ડ ચલો વિદ્યાર્થી માછલીની સાપેક્ષ પક્ષીનો વેગ તો પહેલા માછલીને સ્થિર માની લો તો વેગની અંદર ઉમેરી દો બાર આનો છે એનો પોતાનો બાર છે 24 મીટર પ્રતિ સેકન્ડ હવે એકવાર જેઈ માં આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તો આ પ્રવાહી છે આ માછલી છે વક્રી ભવનાંક v1 અને માછલીનો વેગ vfish vf આ પક્ષી છે એનો વેગ આ તરફ v bird હતો અને વક્રી ભવનાંક u2 હતો તો આના આ જ પ્રશ્નો એક માછલીની સાપેક્ષ પક્ષીનો વેગ 2 પક્ષીની સાપેક્ષ માછલીનો વેગ સૂત્ર સ્વરૂપે શોધવાના છે પહેલા લોજિક વિચારો કે આ વક્રી ભવનાંક વધારે છે આ ઓછો છે સ્વાભાવિક છે પ્રતિબિંબ અહીં દેખાશે વસ્તુનું પ્રતિબિંબ બંને સાથે આવે છે તો પ્રતિબિંબનો વેગ વધારે જશે તો hi/ho મેઇન સૂત્ર જે માધ્યમમાંથી જોવામાં આવે એનો વક્રી ભવનાંક માછલી જોવે છે પક્ષીને જે માધ્યમમાં જોવામાં આવે એનો વેગ તો hi બરાબર μ1/μ2 ho ચલો વિકલન કરું તો આ શું થશે vi μ1/μ2 આ શું થશે vu હવે vi એટલે મારે પ્રતિબિંબનો વેગ μ1/μ2 vo એટલે વસ્તુનો વેગ વસ્તુ એટલે પક્ષીનો વેગ તો આ vb થશે તો જો સ્થિર માછલીની સાપેક્ષે વેગ કેટલો μ1/μ2 vb હવે માછલી ગતિમાં હોય તો એનો વેગ ઉમેરી દો માછલીની સાપેક્ષ પક્ષીનો વેગ તો આ વેગ તો ખરો જ વત્તા પક્ષી માછલીનો વેગ ઉમેરી દો vf બરોબર ચલો આ દરેક જણ જાતે ટ્રાય કરો सर VB प्लस VF इंटू म्यू2 माइनस V1 બરોબર છે કઈ રીતે જો પક્ષીની સાપેક્ષ એ પક્ષીનો વેગ તો ઉમેરવાનો છે હવે આ વેગ ઓછો જ આવવાનો બરોબર એટલે μ1 છેદમાં અને μ2 અંશમાં
ચલો આ એક માધ્યમ છે, આ પક્ષી છે, આ માછલી છે. માછલી આમ ગતિ કરે સપાટીને સમાંતર, બે માધ્યમોને જુદી પાડતી સપાટીને સમાંતર માછલી ગતિ કરે તો પક્ષીને માછલીનો વેગ એનો એ જ લાગશે. માછલી ધારો કે વીઓ વેગથી ગતિ કરે, વીએફ વેગથી, તો પક્ષીને માછલીનો વેગ વીએફ જ લાગશે. એનો તે થયો કે સપાટીને સમાંતર કોઈ વસ્તુ ગતિ કરે તો એનો વેગ, એના પ્રતિબિંબનો વેગ પણ એનો એ જ રહે છે. ચલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે બીજું સેશન આજે પૂરું કરીએ.